તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના બે કાર્યક્રમો હતા। એમાં એક જે જામનગર એપીએમસી છે એમાં ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામ ગૃહનું ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ટાઉન હોલ ખાતે જામનગર શહેર અને જિલ્લાના લગભગ 412 કરોડ રૂપિયાના 57 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં જે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસના એક નવા આયામો સાથેના જે કાર્યક્રમો આપ્યા હતા એ કાર્યક્રમોને આગળ વધારવાનું કામ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં કરી રહ્યા છે। અને આને કારણે ગુજરાતની અંદર જે માત્ર નગરોનો વિકાસ એટલે નળ ગટર અને રસ્તા નગર કહેવાતું હતું એની જગ્યાએ એ આયામોમાં અનેક પ્રકારના નવા વિકાસના પ્રકલ્પો જોડાયા છે। અને એમાં ઓક્સિજન પાર્ક હોય, અમૃત સરોવર હોય, આપણા જે વારસાની જાળવણી કરવા માટેના હેરિટેજ રિસ્ટોરેશનના કામો હોય, જળ સિંચાઈના કામો હોય, સ્પંજ પાર્ક હોય કે બગીચા અને નવા મનોરંજનના જે આયામો ઉમેરવાનું કામ હોય એ તમામ કામો આજે ગુજરાતમાં થઈ રહ્યા છે। અને જામનગરને લાગે વળગે ત્યાં સુધી જામનગર પહેલેથી જ સ્પોર્ટ્સ હબ હતું એને આગળ વધારી રહ્યા છે। અહીંયા જામનગર છે એ બંદરોનું નગર છે, બંદરો પણ અહીંયા વિકાસ પામી રહ્યા છે, એરપોર્ટ છે, રેલવેનો વિકાસ થઈ રહ્યો છે, અમૃતસર સાથે એક્સપ્રેસવેથી પણ જામનગર જોડાયું છે। એ રીતે જામનગર માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના નકશા ઉપર લઈ જવાનું કામ જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કર્યું હતું એ અને આગળ વધારવાનું કામ અમારા સૌના માર્ગદર્શક ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે। આજે આ લોકાર્પણનો જે કાર્યક્રમ હતો એમાં અમારા મુખ્યમંત્રી શ્રી વર્ચ્યુઅલી જોડાયા હતા અને અમારા સાથી કેબિનેટના સાથી રીવાબા જાડેજાની હાજરીમાં અહીંયા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો છે। થેન્ક યુ।